મેગી તો તમે ઘણી વાર બનાવી હશે, પણ આજે આપણે વેજીટેબલથી ભરપૂર અને બધા જ મસાલા સાથે મસાલા મેગી બનાવીશું. તો સૌથી પહેલા આપણે બધા વેજીટેબલ લઈ લેવાના છે. તો મેં અહીંયા કોબીજ, કેપ્સિકમ, ટામેટું, ગાજર, ડુંગળી, વટાણા એટલા વેજીટેબલ લીધા છે. સાથે મેં અહીંયા 2 મેગીના પેકેટ અને 2 મેગી મસાલા લીધા છે. તો હવે આપણે તડકા મેગી બનાવવાના છે, મસાલા મેગી. એટલે સૌથી પહેલા આપણે એક વઘાર કરવાનો છે. વઘારમાં આપણે 3 ચમચી તેલ એડ કરીશું, એમાં જીરું એડ કરીશું અને લસણ અહીંયા આપણે સાતળવાનું છે. તો લસણથી મેગીનો ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે, એટલે આપણે જરૂરથી એડ કરીશું. સાથે આપણે જે વેજીટેબલ લીધા છે બધા, એમાંથી બધા જ વેજીટેબલ આપણે એડ કરી દેવાના છે. તો અહીંયા આપણે કોઈ પણ જાતનું એમ કે ડુંગળી કે ટામેટું એવું સોતે નથી કરવાનું, બધું ફક્ત આપણે એડ કરી દેવાનું છે. અને વેજીટેબલને આપણે થોડા ક્રન્ચી રહે એ રીતે રાખવાના છે, જેથી મેગીમાં એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો આપણે થોડીક વાર માટે વેજીટેબલને આ રીતે તેલમાં સોતે કરી લઈશું, જેથી તે એનો સ્વાદ સરસ મજાનો તેલમાં આવી જાય. હવે આપણે થોડું મીઠું એડ કરી દઈશું વેજીટેબલના ભાગનું. સાથે જે વટાણા લીધા છે તે વટાણા પણ આપણે એડ કરી દેવાના છે અને મિક્સ કરી લેવાના છે. તો આપણે મેગીમાં મસાલા કરવાના છે. તો મસાલામાં જનરલી આપણે મેગી બનાવતા હોય ત્યારે જે અંદર જે મસાલો આવે છે એનાથી જ બનાવતા હોય છે, પણ આજે થોડા એક્સ્ટ્રા મસાલા પણ આપણે કરીશું. તો ચપટી જેટલી આપણે સૌથી પહેલા હળદર એડ કરી દેવાની છે. અડધી ચમચી આપણે લાલ મરચું એડ કરીશું. લાલ મરચું તમે તીખાસ પ્રમાણે એડ કરી શકો છો. ધાણા જીરું પાવડર એડ કરીશું અને જે આપણા 2 પેકેટના 2 મસાલાનું પેકેટ છે એ બધું જ આપણે એડ કરી દેવાનું છે અને મિક્સ કરી લેવાનું છે. તો આપણે આ રીતે મસાલા કરીશું તો મેગીનો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. એના સિવાય તમે જે મેગીનો છૂટક મસાલો આવે છે એનો પણ ટેસ્ટ આ મેગીમાં ખૂબ જ સરસ આવે છે, તો એ પણ તમે અહીંયા નાખી શકો છો. તો અહીંયા મસાલા સાથે આપણે બધા વેજીટેબલને સરસ કૂક કરી લીધા છે. હવે આપણે એમાં પાણી એડ કરવાનું છે. 2 મેગી છે એટલે આપણે આમાં 2 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. તો અહીંયા આપણે ના રસાવાળી મેગી કરવાની છે કે ના કોરી મેગી કરવાની છે, મીડિયમ મેગી કરવાની છે. એટલે આપણે અહીંયા 2 પેકેટ રાખી દીધા છે અને હવે આપણે એને ઢાંકણ ઢાંકી દેવાનું છે. થોડીક જ વારમાં આ બધું પાણી મેગી ઓબ્ઝર્વ કરી અને એકદમ સોફ્ટ થઈ જશે. એટલે આપણે થોડીક વાર રહી અને પછી ચેક કરીશું. તો થોડીક વાર રહીને તમે જોઈ શકો છો અહીંયા મેગી આપણી સોફ્ટ થઈ ગઈ છે. હવે આપણે આ મેગીને આ રીતે ફેલાવી લેવાની છે, જેથી બધા જ મસાલા અને વેજીટેબલ એમાં ભળી જાય. તો આ રીતે આપણે ચમચાની મદદથી હલાવી અને સરસ રીતે મિક્સ કરી લેવાની છે. પછી આપણે ફરીથી ઢાંકણ ઢાંકી અને સ્લો ગેસ ઉપર મેગીને આપણે થવા દેવાની છે. તો 5 મિનિટ જેવું આપણે મેગીને કૂક કરવાની છે. તો મેગીને બધા કહે છે કે મેગી 2 મિનિટમાં જ કૂક થઈ જાય છે, પણ જ્યારે બનાવતા હોય ત્યારે ખબર પડે કે 2 મિનિટમાં થાય છે કે પછી 5 મિનિટમાં. તો આ રીતે મેગી છૂટી પાડી આપણે એને ઢાંકણ ઢાંકી અને ફરીથી આપણે કૂક કરી લીધી છે. તો તમે જોઈ શકો છો મેગી આપણી સરસ મજાની કૂક થઈ ગઈ છે. બધા જ વેજીટેબલથી ભરપૂર અને બધા જ મસાલાથી ભરપૂર એવી મસાલેદાર મેગી અહીંયા બની ગઈ છે. જો તમને ચીઝ કે બટર પસંદ હોય તો તમે ઉપરથી ચીઝ બટર નાખી અને આ મેગીને સર્વ કરશો તો પણ બહુ જ સરસ લાગે છે. ચીઝવાળી મેગી બાળકોને બહુ જ ભાવતી હોય છે, તો તમે એ રીતે પણ સર્વ કરી શકો છો. ઉપરથી લીલા ધાણા એડ કરી દેવાના છે અને ગરમા ગરમ આ મેગીને સર્વ કરો. ખાવાની ખૂબ જ મજા આવે છે. બાળકોથી લઈ મોટા બધાને આ મેગી બહુ જ ભાવે. તો તમે પણ આ રીતની વેજીટેબલ અને મસાલેદાર મેગી એકવાર જરૂરથી ટ્રાય કરી લેજો. તમને મેગીની રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો. રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ સાથે શેર જરૂરથી કરી દેજો. ચેનલ પર નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી. તો ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય દ્વારિકાધીશ. થેન્ક યુ ફોર વોચિંગ.